વિદ્યાર્થી મિત્રો, આપણે છે 11th ફિઝિક્સની અંદર છે ચેપ્ટર નંબર 7નો અભ્યાસ કરી રહ્યા છીએ કે જેની અંદર તમને છે અમુક ઉદાહરણ કરાવી દીધા છે. આપણે લગભગ છે ઉદાહરણ નંબર છે 7.12 એટલે કે 7.12 પહોંચ્યા છીએ. ચાલો જોઈએ, સમજીએ કે 20 કિલોગ્રામ દળનું આપણને છે 20 કિલોગ્રામ દળનો એક નક્કર નળાકાર આપ્યો છે. યાદ રાખો, આ યાદ રાખવાનું, નક્કર નળાકાર, કે જેનું દળ છે m બરાબર 20 kg છે. અનુલક્ષીને છે ચાક ગતિ કરે છે, એટલે કોણીય વેગ આપણને આપ્યો છે 100 રેડિયન પ્રતિ સેકન્ડ છે. કોણીય ઝડપથી ભ્રમણ કરે છે તો કે આ નળાકારની ત્રિજ્યા એટલે કે r, કે જે આપણને આપી છે 0.25 મીટર આપેલી છે. તો સાથે સંકળાયેલ ગતિ ઉર્જા કેટલી હોય? આપણને ખબર છે ચાક ગતિ ઉર્જા એટલે 1/2 I ઓમેગા સ્ક્વેર થાય. આપણે આગળ ઓમેગા છે પણ I નથી, યાદ રાખજો. તો તેથી અક્ષને અનુલક્ષીને નળાકારનું છે કોણીય વેગમાન પણ ગણવાનું છે. કોણીય વેગમાન એટલે L. Lનું સૂત્ર પણ આવું થાય I ઓમેગા. તો આ બે વસ્તુ શોધવાની, બે વસ્તુ મને મળી જાય જો મને છે જડત્વની ચાક માત્રા મળે તો આપણને યાદ હોવી જોઈએ કે નળાકાર હોય તો એની જડત્વની ચાક માત્રા કેટલી હોય. તો અહીં લખીએ, નળાકારની જડત્વની ચાક માત્રા I બરાબર આપણને ખબર છે 1/2 mr સ્ક્વેર. મેં તમને એક કોષ્ટક આપેલું હતું, જે કોષ્ટક જોશો તો એના ઉપરથી તમને આઈડિયા આવી જશે. I 1/2 એમ એટલે આપણને 20 કિલોગ્રામ આપ્યું છે, તો આપણે અહીં લખીએ 20 કિલો. R એટલે 0.25 આપેલું છે કે 0.25નો વર્ગ. કેલ્સી છે તમારી આગળ, જો કેલ્ક્યુલેટરથી હિસાબ કરશો તો લગભગ તમને જવાબ એટલો મળશે. હવે mr સ્ક્વેર, એમ એટલે તમને ખબર છે કિલોગ્રામ, અને r સ્ક્વેર એટલે અંતર, તો આનો યુનિટ થાય બરાબર કઈ કવો થશે. હવે મેં તમને એમ કીધું તમારે ચાક ગતિ ઉર્જા શોધવી છે, તમારા આગળ જો અહીંયા ઓમેગા પણ છે અને I તો તમને મેં ગોતી દીધું, તો તમે સીધું આની અંદર સૂત્ર મૂકી શકો કિંમત. એ જ રીતે કોણીય વેગમાનમાં પણ કિંમત મૂકી શકો. તો આપણે છે અહીંયા આગળ વધીએ. ગતિ ઉર્જા K બરાબર થાય 1/2 I ઓમેગા સ્ક્વેર. 1/2 I ની વેલ્યુ આપણને મળી 0.625 અને ઓમેગા આપણને ઓલરેડી 100 આપેલું છે 100. ચાલો, કેલ્સી છે તમારી પાસે, સાદરૂપ આપો. તો ચાક ગતિ ઉર્જા જો આ બધાનું સાદરૂપ લેશો લગભગ કંઈક આટલી આવવી જોઈએ બરાબર. આ જે છે આને નંબર આપી દઈએ, સમીકરણ નંબર 1 આપી દઈએ. સાથે સાથે આપણને કોણીય વેગમાન કીધું છે. જો હું અહીંયા કોણીય વેગમાન લઉં બરાબર, તો કે અહીંયા લખવું પડશે કોણીય વેગમાન. જો કોણીય વેગમાન લઉં તો L બરાબર થાય I ઇન્ટુ ઓમેગા. I આપણે આગળ છે 0.625 અને છે અહીંયા કેટલા આવશે તો કે 100. 0.625 ગુણ્યા 100 કરો એટલે 2 પછી પોઈન્ટ કાપવાનો, તો કેટલો થાય તો કે 62.5 થશે. આનો યુનિટ તો આપણને ખબર છે કેટલો થાય, જૂલ ઇન્ટુ સેકન્ડ બરાબર. આ થયું આપણા માટે સમીકરણ નંબર 2 અથવા તો કે સાદુરૂપ. તો આવા છે એકદમ સરળતાથી સહેલા દાખલા આપણે ગણી શકીએ છીએ. પછી આવે છે 7.13. ચાલો, એક બાળક તેના બંને હાથ પોળા કરીને ટર્ન ટેબલના કેન્દ્ર ઉપર ઊભો છે. ટર્ન ટેબલ એટલે ફરતું ગોળ ટેબલ. ટર્ન ટેબલની કોણીય ઝડપ આપેલી છે ઓમેગા 1, 40 રિવોલ્યુશન પર મિનિટ એટલે પરિભ્રમણ પ્રતિ ઝડપે. આ બાળક તેના બંને હાથ પાછા વાળે છે ત્યારે તેની જડત્વની ચાક માત્રાનું મૂલ્ય કેટલું હશે? યાદ રાખીએ, જડત્વની ચાક માત્રાનું મૂલ્ય ઘટીને પ્રારંભ કરતાં 2/5 ગણું થાય છે ત્યારે આની કોણીય ઝડપ કેટલી હશે? લાસ્ટ ટાઈમ મેં તમને એક દાખલો કરાવ્યો હતો કે એક છોકરી છે ટેબલ ઉપર ઊભી હોય અને કંઈક હાથ છે પોળા કરતી જાય, વળી હાથ ભેગા કરતી જાય. તો આ સ્થિતિની મારે વાત કરવાની છે. યાદ રાખો, અહીં જે કંઈ બળો લાગે છે એ આંતરિક બળ લાગે છે. એટલે હું અહીં લઉં પ્રારંભિક જડત્વની ચાક માત્રા, તેને હું I1 કહું બરાબર, લઈ લો I. એ જ રીતે છે અહીંયા છે અંતિમ જડત્વની ચાક માત્રા લઉં તો એને I2 કહું. તો એ આપણને એવું આપ્યું છે કે પ્રારંભ કરતાં 2/5 ગણી. એનો અર્થ એવો થયો 2/5 આવશે, પણ અહીંયા શું લખી શકો તમે? I1 બરાબર I. એ જ રીતે છે પ્રારંભમાં છે કોણીય ઝડપ આપણને આપેલી છે, જેને આપણે શું કહીએ? ઓમેગા 1 કહી દઈએ, જે ઓલરેડી આપણને આપી છે 40 રિવોલ્યુશન પર મિનિટ આપેલી છે, જેને હું અત્યારે એમનું રાખું છું, એમાં કંઈ ચેન્જ કરતો નથી.
અને છે અંતિમ કોણીય ઝડપ જે ઓમેગા 2 જે મારે ફાઇન્ડ કરવાની છે, એટલે કે ગોતવાની છે. તો અહીંયા છે આપણે વેગમાન સંરક્ષણનો છે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ વાપરીએ, બરાબર. તો અહીં લખીએ કોણીય વેગમાન સંરક્ષણના નિયમ પરથી. કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ એવું કહે છે કે જેટલું પ્રારંભિક કોણીય વેગમાન હોય, બરાબર, એટલું જ છે અંતિમ કોણીય વેગમાન. આવું આપણે સૂત્ર દ્વારા છે આગળ વધી શકીએ છીએ. પ્રારંભિક કોણીય વેગમાનને L1 કહું ને અંતિમ કોણીય વેગમાનને L2 કહું, એટલે અહીંયા આવશે I1 ઓમેગા 1 બરાબર અહીંયા આવશે I2 ઓમેગા 2. યાદ રાખો મારે ઓમેગા 2 મેળવવું છે. તો અહીંયા છે જો મારે ઓમેગા 2 મેળવવું હોય તો અહીંયા છે I1 ઓમેગા 1 છે, તો છેદમાં મારે શું લખવું પડશે? I2 લખવું પડશે. કિંમત મૂકો. I1 એટલે I છે, ઓમેગા 1 એટલે અહીંયા 40 છે. જ્યારે I2 એટલે શું છે? તો કે 2/5 ઇન્ટુ I કેન્સલ થઈ જાય, છેદનો છેદ અંશમાં જાય, 5 ગુણ્યા 40 છેદમાં કેટલા આવે? 2. તો તમે છે નક્કી કરી શકો છો કે 20 પંચા અને 100, કારણ કે છે 20 2 40 ને 20 પંચા અને 100 રિવોલ્યુશન પર શું આવશે? મિનિટ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે 3 માર્કનો દાખલો હોય તો તમને 1.5 માર્ક મળી શકે છે, બરાબર છે. જવાબ આવશે 100. આ રીતે આપણે લખી શકીએ છીએ. હવે આપણને શું કીધું છે એની વાત કરીએ, બરાબર, કારણ કે હજી રકમ અધૂરી છે. રકમત સાથે આપણને એવું કીધું છે કે દર્શાવો કે બાળકની પ્રારંભની ગતિ ઉર્જા, કે જેને હું K1 કહું, અને છે પ્રારંભિક પરિભ્રમણની ગતિ ઉર્જા કરતાં વધુ છે. આમ ગતિ ઉર્જામાં થતો આ વધારો તમે કેવી રીતે સમજાવશો? એવી રીતે પણ વાત કરી છે. એટલે પ્રારંભની જે ગતિ ઉર્જા છે અને અંતિમ ગતિ ઉર્જા છે એ બંને વચ્ચે શું ડિફરન્સ છે ને એ આપણે કહેવાનો છે. કાંઈ વાંધો નહીં, કહી દઈએ એમાં શું, બરાબર છે. ત્યાં લખીએ પ્રારંભિક ગતિ ઉર્જા, કે જેનું K1 કહું. સૂત્ર આપણને આવડે છે I1 ઓમેગા 1 સ્ક્વેર 1/2 I ઓમેગા સ્ક્વેર. અંતિમ ગતિ ઉર્જા, અંતિમ ગતિ ઉર્જા કે જેને આપણે K2 સાઇન વડે દર્શાવીએ, જે કેટલી છે? તો કે છે 1/2 I2 ઓમેગા 2 સ્ક્વેર. બેનો ગુણોત્તર લઈએ, બરાબર છે. લખીએ ગુણોત્તર લેતા, સ્ક્રીનશોટ લેતા જવા વિદ્યાર્થી મિત્રો. K1 છેદમાં શું આવશે? K2. અહીંયા આવશે 1/2 I1 ઓમેગા 1 સ્ક્વેર છેદમાં આવશે 1/2 I2 ઓમેગા 2 સ્ક્વેર. આવું કંઈક આવશે. ચાલો કિંમત મૂકીએ. 1/2 કેન્સલ. I1 એટલે શું લખશું આપણે? I. ઓમેગા છે 40 છે, પરિભ્રમણ એટલે કે આપણે છે એને છે હવે શેમાં કન્વર્ટ કરવું પડશે? રેડિયન પ્રતિ સેકન્ડ, એટલે ગુણ્યા 2π છેદમાં 60. છેદમાં કેટલું છે? તો કે 2/5 ઇન્ટુ I ગુણ્યા છે આપણને કેટલું મળ્યું? 100 ગુણ્યા શું કરશું? 2π ગુણ્યા કેટલા કરશું? 60. તો તમે જોઈ શકો છો અહીંયા ઘણી વસ્તુ કેન્સલ થાય છે. તો અહીંયા આવશે K1 છેદમાં શું આવશે? K2. બરાબર. શું કેન્સલ થાય છે એની આપણે વાત કરવી છે. તો એક તો તમે જોઈ શકો છો કે I કેન્સલ થાય છે, 2π છેદમાં 60 2π છેદમાં 60 કેન્સલ થાય છે, તો આ મીંડું કેન્સલ થાય છે, બરાબર. હવે વધે છે શું એની વાત કરીએ છીએ, બરાબર. તો અહીંયા આવશે ઉપર કેટલા આવશે? તો કે 4 આવે છે. છેદમાં કેટલા આવે છે? 2. છેદનો છેદ અંશમાં, એટલે 5 ક્યાં આવે? ઉપર આવે. અને અહીંયા શું આવે? તો કે છેદમાં આવે છે 10. મારા ખ્યાલથી આવું વધે છે. જો હું આનું સાદુરૂપ લઉં, બરાબર, અહીંયા મારી થોડીક ભૂલ છે. કઈ ભૂલ છે હું તમને કહી દઉં. ઓમેગા સ્ક્વેર છે તો મેં સ્ક્વેર નથી મૂક્યો, એટલે આ પદ છે ને એનો મારે શું કરવો પડશે? વર્ગ કરવો પડશે. ચાલો, આ પદ છે મારે એનો શું કરવો પડશે? અહીંયા સ્ક્વેર કરવો પડશે. એટલે હવે કામ તમારા ભાગે આવી ગયું, કારણ કે અહીંયા કેલ્સીનો ઉપયોગ જોશે, બરાબર. હવે છે આ સાદુરૂપ આખું તમારે આપવાનું રહેશે. જો આ તમે આખું સાદુરૂપ આપજો, બરાબર, તો કેવું મળશે એની વાત કરીએ, બરાબર. તો લગભગ મળશે 2/5 સમથિંગ મળશે, યાદ રાખજો. હવે જો આને ઉલટાવી નાખશો, બરાબર, તો શું મળે છે એની વાત કરીએ છીએ. ઉલટાવવાની જગ્યા તો નથી, એટલે અહીંયા જ હું લખી નાખું છું. તો અહીંયા આપણને મળશે K2 બરાબર 5/2 K1. એનો અર્થ એવો થયો કે અંતિમ ગતિ ઉર્જા પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં 2.5 ગણી થશે.
5/2 એટલે શું થાય? 2.5 ગણી થશે. બરાબર, આવો કંઈક આપણને છે જવાબ મળે છે. આમાં જોજો ક્યાંય ભૂલ નથી ને આપણી. બરાબર, ભૂલ હોય તો તમે કેલ્સી લેજો. મારા આગળ કેલ્સી નથી, હું મારી રીતે ગણતરી કરતો હોઉં છું, એટલે કદાચ ક્યાંક ભૂલ આવતી હોય. બરાબર, આ સાદુરૂપ ખાસ જોઈ લેજો કે આમાં લગભગ ક્યાંય ભૂલ છે નહીં. બરાબર, હા, ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. 7.14 શું કહે છે? જો કે 3 કિલોગ્રામ દળ અને છે 40 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો એક પોલો નળાકાર. પોલો નળાકાર એટલે આપણે જે દોરો વીંટવાની ફિરકી હોય એના જેવી વાત છે. આ એની અક્ષ છે. બરાબર, આનું દળ આપણને આપ્યું છે 3 કિલોગ્રામ. આની રેડિયસ આપેલી છે r 40 સેન્ટીમીટર એટલે તમને ખબર છે 0.4 મીટર. આ યાદ રાખવું. પોલા નળાકારના અવગણ્ય દળનું એક દોરડું વીંટાળે છે. ચાલો આને આપણે દોરડું વીંટાળી દઈએ. જો આ રીતે આમ દોરડું વીંટાળેલું છે. બરાબર, હવે જો દોરડાને એક છેડે 30 ન્યૂટન બળથી એટલે આને નીચે તરફ અહીંથી આમ ખેંચવામાં આવે છે. એ બરાબર કેટલા બળથી? 30 ન્યૂટન બળથી ખેંચવામાં આવે તો નળાકારનો પ્રવેગ કેટલો હશે? યાદ રાખો, કોણીય પ્રવેગ. કોણીય પ્રવેગ એટલે શું થાય? આલ્ફા. દોરડાનો રેખીય પ્રવેગ કેટલો હોય? હવે જો આ થિયરીમાં આપણે આવતું નથી, એટલે છે આ જે છે આ ભાગ હું તમને અહીંયા અવગણવાનું કહું છું, કારણ કે આની જે થિયરી છે એ આપણને આઉટસાઇડ કરેલી છે. 30% સિલેબસમાં નથી, એટલે અત્યારે હું ધ્યાનમાં નથી લેતો. કોણીય પ્રયોગ મળી જાય. કઈ રીતે મળે? તો જો પોલો નળાકાર હોય તો આપણે પહેલાં શું ગોતાય ખબર છે? એની જડત્વની ચાક માત્રા ગોતાય. શું ગોતાય? જડત્વની ચાક માત્રા. હવે તમને ખબર છે પોલો નળાકાર હોય તો જડત્વની એની ચાક માત્રા કેટલી થાય? તો કે છે mr² થાય. બરાબર છે. હવે m છે અને r છે એટલે mr² આપણને મળી ગયું. હવે તમારે ગોતવાનું શું છે? તો કે આલ્ફા. હવે આપણને બળનું સૂત્ર આવડે, F = ma. એમ ટોર્કનું સૂત્ર થાય ટોર્ક ટો બરાબર I આલ્ફા. તો તમારે છે પેલા ટોર્ક ગોતી લેવાય. હવે તમને એમ થાય કે સાહેબ આનું ટોર્કનું સૂત્ર શું થાય? તો ટોર્કનું સૂત્ર તો એકદમ ઇઝી છે. બરાબર, શું થશે? તો કે છે r ક્રોસ f પ્રમાણે ચાલો. બરાબર, આરામથી મળી જશે. યાદ રાખો, આ જે છે એ રેડિયસ છે, આ બળ છે. બે વચ્ચે એંગલ તમે જોઈ શકો છો 30 ડિગ્રી 90 ડિગ્રીનો છે. તો આગળ વધીએ. બરાબર, પહેલાં લઈએ પોલા નળાકારની જડત્વની ચાક માત્રા. જો હું જડત્વની ચાક માત્રા લઉં, બરાબર, તો એને I સાઇન વડે દર્શાવું તો પોલો નળાકાર હોય તો એની જડત્વની ચાક માત્રા થશે mr². m એટલે કેટલા મૂકશું આપણે? 3 ગુણ્યા r એટલે કેટલા છે? આપણે 0.4 મળેલા છે, એનો સ્ક્વેર. સાદરૂપ આપો તો આપણને લગભગ આ કિંમત છે 0.48 સમથિંગ મળવી જોઈએ. કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર કંઈક આવી આપણને મળે છે. હવે આપણે શું કરાય? તો કે ટોર્ક ગોતી લેવાય. ટોર્કનું સૂત્ર આપણને આવડે છે. ટોર્ક ટો બરાબર શું થાય? r ક્રોસ f એટલે rf એંગલ તો 90નો જ બને છે. બરાબર, એટલે શું આવશે? સાઇન 90. જો આ પ્રમાણે કિંમત મૂકીએ તો અહીંયા આવશે 0.4 આવશે. હવે f એટલે તો આપણને ઓલરેડી આપેલું છે 30 ન્યૂટન આપેલું છે, સાઇન 90 એટલે કેટલા થાય? 1 4 13 12. તો આપણને ટોર્ક કેટલું મળે છે? ટોર્ક જો ગણતરી કરવા જશો એટલે 12 ન્યૂટન ઇન્ટુ શું મળશે? મીટર. ચાલો, આ થયું સમીકરણ નંબર 1. આ થયું સમીકરણ નંબર 2. મારે આલ્ફા ગોતવું છે, કોણીય પ્રવેગ ગોતવો છે. કોણીય પ્રવેગ ગોતવો હોય, બરાબર, તો એનું સૂત્ર પણ આપણને આવડે જ છે. ટોર્ક ટો બરાબર છે જેમ F બરાબર ma થાય એમ ટોર્ક ટો બરાબર શું થાય? I આલ્ફા. આલ્ફા બરાબર શું થાય? ટોર્કના છેદમાં I. તો ટોર્કની કિંમત કેટલી છે? 12. આઈની કિંમત કેટલી છે? 0.48. તો આપણને છે આલ્ફા કેટલો મળશે? ગણતરી કરો હાલ. લગભગ એટલો મળવો જોઈએ, રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો, ચાક ગતિના છે આવા દાખલા છે એ જીનીટમાં પૂછાય છે. બરાબર, મોટાભાગે તમારે સરખામણી કરવાના હોય એટલે 1 માર્કમાં તમે આરામથી ગણી શકો છો. આના તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, યાદ રાખજો. બરાબર, 7.15 લઈએ. શું છે વાત કરીએ? 7.15 વિદ્યાર્થી મિત્રો ચાલુ થાય ત્યાં જ પૂરો થઈ જાય છે. એક રોટરને છે 200 રેડિયન પ્રતિ સેકન્ડ એટલે ઓમેગાથી સમાન કોણીય ઝડપથી ફેરવવામાં આવે છે ત્યારે લાગતું ટોર્ક 180 ન્યૂટન ઇન્ટુ મીટર છે. આ માટે એન્જિનનો કેટલો પાવરની જરૂર પડે? તમારો પાવર ગણવાનો છે. ઘર્ષણની ગેરહાજરીમાં એક સમાન કોણીય વેગ શૂન્ય ના તે બધી વાર્તા કરી છે, કાંઈ વાંધો નહીં. બરાબર,
હવે તમને આમાં આપ્યું છે શું? તો કે કોણીય વેગ ઓમેગા આપ્યો છે, યાદ રાખજો આ ઓમેગા છે, 200 ટોર્ક આપેલું છે. હવે મેં તમને પાવરનું સૂત્ર કરાવ્યું છે, પાવર P બરાબર છે બળ ગુણ્યા વેગ થાય F × V, યાદ હશે તમને. આ જે છે એ રેખીય ગતિનું સૂત્ર છે. કેનું? હવે ચાક ગતિમાં જો આ જ સૂત્ર તમારે લેવું હોય ને તો અહીંયા પાવર P જ આવશે, અહીંયા ટોર્ક આવશે અને અહીંયા શું આવે? ઓમેગા આવે. આવે કે ન આવે? બરાબર. બળ F ની જગ્યાએ ટોર્ક ભાગ ભજવો, V ની જગ્યાએ ઓમેગા. જો ટોર્ક ગુણ્યા કોણીય ઝડપ કરો, બેનો ગુણાકાર કેટલો થાય? 36,000 વોટ. 36,000 ને 36 ગુણ્યા 1000 કરી નાખો, 1000 એટલે 1 કિલો થાય, એટલે 36 કિલો વોટ થશે. બરાબર છે. 7.16. ચાલો, બહુ મસ્ત દાખલો છે, ક્યારેક હું પરીક્ષામાં પૂછીશ 5 માર્કમાં. આ ત્રિજ્યાની સમાન તકતીમાંથી r/2 ત્રિજ્યાનો ગોળાકાર ભાગ કાપી લેવામાં આવે તો આ છિદ્રનું મૂળ કેન્દ્ર r/2 અંતરે મળે છે. તો પદાર્થનું ગુરુત્વીય કેન્દ્ર શોધો. હવે જો સમજજો, આ એક તકતી છે, પ્લેટ છે. હવે હું તમને એમ કહું કે આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય, એટલે તમે મને એમ કહેશો સાહેબ મધ્યમાં હોય. જો મધ્યમાં હોય ને હું એમ કહું કે ચાલો હું આમાંથી આટલો ભાગ કાપી લઉં, એટલે કે છે અહીંથી r/2 ત્રિજ્યાવાળો ભાગ કાપી લઉં, તો આ ભાગ હવે પોલો થઈ ગયો, અંદરથી ખાલી થઈ ગયો, એટલે અહીંયા દળ ઓછું થયું, અહીંયા દળ વધુ, તેનું દ્રવ્યમાન કેન્દ્ર હવે અહીંયા ક્યાંક હોય. સમજાણું? એનો અર્થ વધ્યો ઋણ દિશામાં હોય. તો મારે છે આ દ્રવ્યમાન કેન્દ્ર કેટલા અંતરે છે ને ગોતવું છે. જો જેમ કે અહીંયા આપેલું જ છે, બરાબર. આ પહેલી કન્ડિશન, બીજી કન્ડિશન ને ત્રીજી કન્ડિશનમાં જો અહીંયા ક્યાંક હશે તો આ અંતરને અહીંયા x જેટલું લીધું છે, જો અહીં લખેલું છે, તો આ ગોતવાનું છે. રકમ બરાબર સમજાણી હોય તો આગળ વધવું. પહેલાં આખી તકતી છે, એનું દ્રવ્યમાન કેન્દ્ર મધ્યમાં છે. r/2 ત્રિજ્યાવાળી તકતી લઉં, એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા છે. જ્યારે એ ભાગ એમાંથી કાઢી લેવામાં આવે તો બાકી જે ભાગ વધે તો દળનું વિતરણ આ સાઈડ વધુ છે, આ સાઈડ ઓછું છે, એટલે દ્રવ્યમાન કેન્દ્ર આ બાજુ ખસશે. તો આના ઉપરથી છે આપણે આગળ વધીએ અને ગણતરી કરીએ. પહેલાં તો તમને એક વ્યાખ્યા ગણાવી દઉં. વ્યાખ્યા શું છે એ જો. પૃષ્ઠ ઘનતા. પૃષ્ઠ ઘનતા એટલે થાય રો, બરાબર, દળના છેદમાં થાય ક્ષેત્રફળ. તકતી છે, ગોળો નથી. ગોળો આપ્યો છે, તકતી આપી છે, તકતી આપેલી છે, એટલે હંમેશા શું આવે તો કે ક્ષેત્રફળ આવે. એકમ ક્ષેત્રફળથી દળને પદાર્થની પૃષ્ઠ ઘનતા કહેવાય. દળને m સાઇન વડે દર્શાવે, ક્ષેત્રફળને a સાઇન વડે દર્શાવે. એટલે તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે કે દળ m બરાબર શું થાય તો કે ρ × a થશે. આ સમીકરણ આપણે છે આને હાઇલાઇટ કરશું. બરાબર છે. ચાલો આગળ વધીએ. હવે પહેલી સિચ્યુએશનમાં શું આપ્યું છે તો કે આપણે એક આખી એવી તકતી આપી છે કે જેનું દ્રવ્યમાન કેન્દ્ર મધ્યમાં છે. યાદ રાખીએ, આ તકતી છે r ત્રિજ્યાવાળી. મધ્યમાં હોય તો મધ્યમાન પદ્ધતિને જો હું યામ પદ્ધતિનો ઉદ્ગમ બિંદુ લઉં તો એના યામ 0, 0 થાય. હવે તકતીનું દળ છે ને હું અહીંથી કેપિટલ M લઈ લઉં છું, તો અહીં લખું કેપિટલ R ત્રિજ્યાવાળી તકતીનું દળ કેપિટલ M હોય તો સમીકરણ 1 પરથી સમજો દાખલો. સમીકરણ 1 શું કહે છે? દળ M બરાબર ρ × a થાય. તો અહીંયા આવશે કેપિટલ M બરાબર ρ × a બરાબર ρ તો લખવાનું જ, a એટલે છે r ત્રિજ્યાવાળી છે તકતી, એટલે અહીં શું આવશે πr². આ યાદ રાખીએ. આને કહી દઈએ સમીકરણ નંબર 1. હવે આના યામ એટલે છે આનું RCM વડે દર્શાવું તો આ ઉદ્ગમ બિંદુ ઉપર જ છે, એટલે આના યામ થશે 0, 0 મીટર. આ થયું સમીકરણ નંબર 2. ખાસ યાદ રાખીએ. હવે આની અંદર શું કરવામાં આવે છે તો કે r/2 ત્રિજ્યાવાળો ભાગ કાપી લેવામાં આવે છે. એટલે અહીંયા આ જે ત્રિજ્યા છે, આ જે તકતીનો ભાગ કાપી લેવામાં આવે છે, એની રેડિયસ છે કેટલી આપી છે? xm છે, r/2 જેટલા અંતરે છે, ભાગ કાપી લેવામાં આવે છે. હવે ધારી લ્યો કે આ તકતીનું દળ m1 છે, તો અહીંયા હું લખું છું r/2 ત્રિજ્યા વાળી તકતીનું દળ જો હું m1 લઉં, બરાબર, સમીકરણ નંબર છે 1 પરથી વાલું તો અહીં ρ × a એટલે શું આવશે? πr/2 સ્ક્વેર આવશે, આવું આવશે. જો πr/2 સ્ક્વેર અહીંયા લખું સમીકરણ 1 પરથી. તો અહીંયા શું લખાશે તો કે m1 બરાબર શું લખાશે? ρ πr² બાય શું લખાશે? 4.
આને નંબર આપી દો સમીકરણ નંબર 3. બરાબર ને? હવે છે તેના યામ લઉં, બરાબર. આ યામને છે હું r1 કહી દઉં તો આના યામ શું આવશે? x યામ છે r/2 ને y યામ તો ઓલરેડી 0 છે, એટલે આપણને છે કંઈક આવું વસ્તુ મળી. આ વિચાર કરો, r/2 ત્રિજ્યાવાળો ભાગ m માંથી બાકી લ્યો તો વાહે જે દળ વધે એને હું m2 દળ કહી દઉં, બરાબર. તો અહીંયા આપણે કંઈક આવું લખવાનું રહ્યું કે m માંથી m1 દળ વાળો ભાગ બાદ કરતા, કારણ કે એ કાપી લેવામાં આવે છે એટલે બાદ કરવો પડશે. તો બાકી જે ભાગ વધે એનું દળ, તેથી બાકી રહેલ ભાગનું દળ, તો હું અહીંયા m2 લઈ લઉં. m2 બરાબર શું કરવાનું છે મારે? m માઇનસ શું કરવાનું છે? m1. હવે મને m1 ની કિંમત શું મળે? m ની કિંમત શું મળી હતી સમીકરણ 1 માં? ρ πr². અહીંયા આવશે ρ πr². m1 ની કિંમત શું મળી છે આપણને સમીકરણ નંબર 3 માં? πr²/4. ρ πr²/4. અહીંયા લખું સમીકરણ નંબર 1 અને 3 પરથી, બરાબર. સાદુરૂપ આપો તો લસા 4 આવશે, 4 સામે ગુણાશે એટલે અહીંયા આવશે 3 ρ πr² શું આવશે? 4. બરાબર ને? હવે આ તમને બધું આવડે છે. હવે અહીંયા લઈ લઉં કે ધારો કે આ જે છે આને સમીકરણ નંબર શું નામ આપી દઈએ? 5 આપી દઈએ ને? 3 કીધું હતું, આ જે છે એ સમીકરણ નંબર છે એ 4 છે, બરાબર. આને નંબર આપી દઈએ 5. હવે તમે જો અહીંયા જો r/2 જેટલો ભાગ કાપી લો એટલે દ્રવ્યમાન કેન્દ્ર પહેલાં અહીંયા હતું, હવે થોડુંક આ બાજુ ખસશે. એનો અર્થ એવો થયો, ધારી લો કે આનો x યામ x જેટલો છે, તો y યામ કેટલો હશે એ મારે ગણવાનો છે. x યામ જ ગણવાનો છે, y યામ તો ગણવાનું છે નહીં. એક પરિમાણમાં વાત કરીએ છીએ, આમ દ્વિપરિમાણમાં છે પણ x ઉપર જ આગળ પાછળ થાય છે, એટલે આપણે અહીં લખવું પડશે તેના યામ r2 બરાબર અહીંયા આવશે x ઇન્ટુ શું આવશે? 0. આ આપણા માટે થશે સમીકરણ નંબર 6. તમે જુઓ અહીંયા આખી વાર્તા મેં લખી નાખી છે 1 થી 6 સુધીમાં. હવે છે આપણે લઈએ સૂત્ર મુજબ, બરાબર છે. લખીએ આમ RCM બરાબર m1 r1 વત્તા m2 r2 અને છેદમાં અહીંયા આવશે m1 પ્લસ m2. જો સાદુરૂપ લઈએ તો હવે યામ લેશું તો અહીંયા આવશે 0 0. અહીંયા લખીએ m1 r1 વત્તા આવશે m2 r2 અને છેદમાં અહીંયા આવશે m1 પ્લસ m2. m1 પ્લસ m2 સામે ગુણાશે એટલે તમને ખબર છે શું કિંમત થાય, તો 0 0 થઈ જશે. એટલે અહીંયા આવશે 0 બરાબર અહીંયા આવશે m1 r1 વત્તા આવશે m2 r2. સામેની બાજુ લાવો એટલે m1 r1 બરાબર શું થાય, તો કે અહીંયા આવશે m2 r2, પણ આગળ શું આવી જશે? માઇનસ. હવે હું કિંમત મૂકું. m1 ની કિંમત મારી પાસે છે સમીકરણ નંબર 3 માં જ છે, તો અહીં લખું સમીકરણ 3 માં m1 ની કિંમત શું હતું? 3 થી ચાલુ હતું ને? 3 ρ πr²/4. આની કિંમત લઈએ તો કંઈક આપણને આવી મળી છે, ρ πr²/4. ચાલો ρ πr²/4 એટલે કે આની કિંમત અહીંયા હતી r/2, r1 ની કિંમત અને 0. m2 ની કિંમત શું મળી છે, તો કે 3 ρ πr²/4 મળેલી છે, અને આના યામ શું છે? x અને 0, પણ આગળ યાદ રાખજો માઇનસ છે. જો તમને એવી થતું હોય કે આમાંથી કંઈ ઉડે એવું ખરું, તો કે ઘણું બધું છે. કઈ કઈ વસ્તુ ગુણે, તો કે છે ρ πr² ઉડી જાય છે. વધે છે શું? હવે એની વાત કરીએ છીએ. જો હવે જે વધતું હોય એની વાત કરીએ, બરાબર, તો અહીંયા વધે છે 1/4 ઇન્ટુ અહીંયા આવશે r/2, બરાબર. આયામ તો 0 છે, બરાબર. સામેની સાઈડ શું વધે છે, તો કે -3/4 -3/4 અને અહીંયા વધે છે x અને 0. હજી તમે જો અહીંયા છે થોડુંક સાદુરૂપ લ્યો, બરાબર, તો અહીંયા 4 4 કેન્સલ થાય છે, બરાબર છે. એટલે આખી કિંમત શું વધે એ તમે જુઓ. હવે r/2 ઇન્ટુ અહીંયા આવશે 0 આવશે, બરાબર આવશે -3, બરાબર.
અને અહીંયા આવશે, અહીંયા હું ઓછા એક્સ ઇન્ટુ 0 લઈ લઉં. ચાલો ઓછાને હું અહીંયા વત્તા કરી નાખું છું. ઓછાને મેં અંદર ગુણી નાખ્યા છે. બરાબર, આવું કંઈક થાય છે. હવે જો આ પ્રકારે આપણે છેલ્લે સુધી અહીંયા પહોંચી ગયા છીએ. હવે આપણે શું કરવાનું છે? હવે આપણે ગણતરી કરવાની છે, એક્સએમ ગોતવાનું છે. એટલે કે અહીંયા છે થશે આ રીતે, r/2 બરાબર અહીંયા થશે ઓછા 3x. એટલે x બરાબર આવશે ઓછા r/, શું આવશે 6. એનો અર્થ એવો થયો કે જે દળ આપણે કાપી લઈએ છીએ બહારથી, બરાબર, તો અહીંયા આવશે બાકી રહેલ ભાગના યામ, કે જેને મેં શું આપણે દર્શાવ્યું હતું r2 બરાબર x0. તો r2 બરાબર x એટલે શું મળ્યું મને? -r/6 ઇન્ટુ 0 મીટર મળશે. સમજાણો દાખલો હવે આ? બરાબર, માઇનસ શું કામ આવ્યું તમને આઈડિયા આવી જવો જોઈએ. માઇનસ એટલા માટે આવ્યું કારણ કે તમે આ ભાગ અહીંથી કાપો છો, તમે આ દિશામાં આગળ વધો છો. આ દિશા છે -x છે, આ છે +x છે, આ જે છે y છે, અને આ શું આવશે -y. કદાચ આ તકતીને તમે આ છેડે મૂકી હોત તો ઓલી બાજુ જાત, ઓલી બાજુ જાત તો એ જે ભાગ છે એ કેવો આવી જાત? પ્લસ. તો વિદ્યાર્થી મિત્રો, દાખલો 5 માર્કનો છે પણ એકદમ ઇઝી છે. શું કર્યું આપણે એનું સાદરૂપ લઈએ. બરાબર, તો જોઈએ કે r ત્રિજ્યાની એક સમાન નાના r/2 ત્રિજ્યાવાળા તકતીવાળા ભાગને બહાર કાઢી લેવામાં આવે તો બાકી રહેલ ભાગના યામ કેટલા હોય. તો પહેલાં તો મેં આખું તકતીનું દળ ગોઈતું. દળ બરાબર છે ઘનતાના સૂત્ર ઉપરથી, તો એ આપણને છે કંઈક એવું મળે છે, ઘનતા બરાબર દળના છેદમાં ક્ષેત્રફળ. દળને મેં સૂત્રનો કરતા બનાવ્યો. ત્યારબાદ છે એના મેં યામ લીધા ગણતરી કરીને આખા, અને છે પછી r/2 ત્રિજ્યાવાળા ભાગનું દળ શોધ્યું એ જ રીતે એના યામ લીધા. બાકી રહેલ ભાગનું દળ લીધું, એના યામ ગોઈતા, અને RCM વાળા સૂત્રમાં આપણે શું મૂકી? કિંમત મૂકી છે. સ્વાધ્યાયનો 7.19 દાખલો. એક ઘનગોળો એક ઊંચાઈના અલગ અલગ સમાન નમન કોણ ધરાવતા બે ઢળતા સમતલ પરથી ગબડે છે. તમે જોઈ શકો છો કયો ખૂણો મોટો છે અને કયો ખૂણો નાનો છે. મને તો એવું દેખાય છે θ1 મોટો છે કોના કરતાં? θ2 નાનો છે. બરાબર, એનો અર્થ એવો થયો એક નંબરનું ઢાળ આમ કરાર છે, જ્યારે 2 નંબરનો સ્લોપ થોડોક ઓલો છે. 1 નંબરનું AB અંતર તમે અહીં જોઈ શકો છો કે AB અંતર નાનું છે કોના કરતાં? તો કે AC અંતર કરતાં. હવે આવું બધું વિચારવાથી ફાયદો ઘણો થાય છે. જો જવાબ સીધા મળતા જશે. શું તે દરેક કિસ્સામાં સમાન ઝડપથી પહોંચશે? ધારી લ્યો કે છે અહીંથી છે કોઈ એક ગોળા મૂકવામાં આવે નીચેની દિશામાં, તો શું છે આની કોણીય ઝડપ અને આની કોણીય ઝડપ બે સમાન હશે એવું આપણને કીધું છે. સમાન ઝડપથી નીચે પહોંચશે. શું એક સમતલ કરતાં બીજા સમતલ પર વધુ સમય લાગશે? આનો સમય t1 કહો, આનો સમય શું કહી લો? t2. વધુ સમય લાગશે. બરાબર, જો એમ હોય તો કયા સમતલ પર અને શા માટે? સારું, હાલો આકૃતિ તમને સમજાઈ ગઈ છે કે એક ઢોળાવ છે, એ ઊંચાઈ છે, AB ભાગ છે, એને ઢાળ વધારે છે, ખૂણો મોટો છે θ1 મોટો છે θ2 કરતાં, એટલે ઢાળ આમ કરાર છે તમે જોઈ શકો છો. જ્યારે AC કરાર ઓછો છે, AC અંતર મોટું છે, તો પહેલાં તો મારે એ ગોતવું પડે કે બેની ઝડપ કેટલી હશે. બરાબર, બેનો વેગ કેટલો હશે. અહીં કોણીય વેગ નથી પૂછ્યું પણ ખાલી વેગ પૂછ્યો છે ને. સમાન ઝડપ હશે એટલે મારે રેખીય વેગ ગોતવો પડશે. રેખીય વેગ મને મળી જાય. જો આ સૂત્ર છે, આ લાસ્ટ થિયરી મેં તમને કરાવી છે કે જ્યારે નક્કર ગોળો θ જેટલા ઢોળાવવાળા પરથી ગબડીને આવે ત્યારે એના વેગનું સૂત્ર કંઈક આ થાય. યાદ રાખવા, કે એટલે ચક્રાવર્તન ત્રિજ્યા છે. કે એટલે શું છે? ચક્રાવર્તન ત્રિજ્યા. મેં તમને છે આનું સાદુરૂપ છે અપાયું છે, છેલ્લી થિયરી છે. V બરાબર √2gh કૌંસમાં 1 + k²/r². હવે ગોળો છે, ગોળા માટે ચક્રાવર્તન ત્રિજ્યા k² બરાબર 2/5 mr² મળે. હવે તમે જો આજે આખું સાદુરૂપ છે 2gh છેદમાં એ કૌંસમાં 1 + k² જગ્યાએ શું મૂકવાનું? 2/5 × r², અને લાસ્ટમાં r² છે તો આમ તો 2 કેન્સલ થઈ ગયો. લસા આપો એટલે આવો આ રીતે થશે 2gh. 5 સામે ગુણાય 2 વત્તા થાય એટલે 7/, શું થાય? 5. વધુ સાદુરૂપ આપો એટલે √10/7 આવે ને ઇન્ટુ શું આવશે? gh આવે. આવું આવે. જો છે સાદુરૂપ, તો એનો અર્થ એવો થયો કે અહીંયા ક્યાંય θ નથી આવતો, એટલે ખૂણા ઉપર આવતો નથી. આ વેગના સૂત્રમાં ઢાળના ખૂણાવાળું ક્યાંય પદ આવતું નથી. એટલે કે તળિયે આવતા બંને ગોળાનો વેગ છે એ ખૂણા ઉપર આધાર રાખતો નથી. જો ખૂણા ઉપરનો આધાર રાખતો હોય
તો અહીંયા જે વેગ હશે v1 એટલો જ વેગ અહીંયા હશે. વેગ બંનેના કેવા હશે? સમાન હશે. તો એમ પૂછ્યું કે સમાન દરેક કિસ્સામાં સમાન ઝડપ સાથે નીચે પહોંચશે. જો પ્રશ્ન જ પૂછ્યો તો શું પડવાનું? હા, ઝડપ બેની સમાન હશે. શું એક સમતલ કરતાં બીજા સમતલ પર વધુ સમય લાગશે? દેખીતી રીતે જ છે કે એ બી નાનું છે ને આ અંતર મોટું છે, વેગ સમાન છે, તો આ સમય છે એ વધુ લાગશે ને આ સમય કેટલો લાગશે? ઓછો લાગશે. ચાલો વાર્તા કરવી. હા, બંને ઢાળ પરથી નક્કર ગોળાને ગબડવા દેવામાં આવે તો એક પરથી ગબડવામાં ઓછો સમય અને છે ઢાળ બે પરથી ગબડવામાં છે એ વધારે સમય લેશે. ત્યાર પછી ત્રીજું શું પૂછ્યું છે? એક પરથી ઓછો સમય લેશે, બે પરથી વધારે, કારણ કે અંતર મોટું છે. આવું શા માટે છે? ચાલો એની વાર્તા કરવી તો કરી નાખીએ. D1 ઢાળ છે એને AB અંતર કહીએ, D2 ઢાળ છે એને AC અંતર કહીએ. જો તમારે આકૃતિ તમારા સામે છે જ, હું ફરી વાર દોરી નાખું છું. આ રીતે છે AC, આ H ઊંચાઈ છે, આ શું છે? B, બરાબર. આને આપણે 1 નંબર આપીએ છીએ, અને શું નંબર આપીએ છીએ? 2. હવે AB અંતર છે એને D1 નામ આપ્યું છે, અને શું નામ આપ્યું છે? D2 નામ આપ્યું છે. AB અંતર માટે સમયને T1 નામ આપ્યું છે, અને શું નંબર આપ્યો છે? T2 આપ્યું છે. તો આપણને સૂત્ર તો આવડે જ છે, વેગ બરાબર અંતર છેદમાં સમય. ચાલો, બંનેના વેગ તો સમાન જ છે. આના ઉપરથી ગણતરી કરી નાખો કયો જવાબ આવશે. બરાબર, તમારી રીતે જ નક્કી કરી લેજો કે સમય વધારે કયો આવે, કારણ કે આ અંતર વધુ છે તેથી T2 વધારે હશે. છે તો આ રીતે છે આવા દાખલા ગણી શકાય. બધા જો આકૃતિ ઉપરથી છે, તમારે ક્યાંય બોલપેન ચલાવવાની જરૂર નથી, ખાલી આ સૂત્ર આવડતું હોય ને તો સીધી જ ગણતરી કરી શકો છો. 7.19 2 મીટર ત્રિજ્યાવાળા એક વલય, વલય એટલે રિંગ, યાદ રાખજો. એટલે R બરાબર છે 2 મીટર, દળ આપ્યું છે M બરાબર કેટલું આપેલું છે? 100 કિલોગ્રામ. યાદ રાખીએ આ રિંગની વાત કરેલી છે. વલય, વલય એટલે રિંગ સમક્ષિતિજ સપાટી પર એવી રીતે ગબડે છે કે જેથી તેના છે દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ 20 સેન્ટીમીટર પર સેકન્ડ, એટલે 20 × 10⁻² મીટર પર સેકન્ડ છે. તો તેને રોકવા માટે કેટલું કાર્ય કરવું પડે? વર્ક ગણવાનું છે. ગતિ ઉર્જા જેટલું કાર્ય કરવું પડે. તો પહેલાં આપણે તો છે જડત્વની ચાક માત્રા ગોતી લેવાય તો આપણને બધું જ આવડી જાય. હવે રિંગની જડત્વની ચાક માત્રા શું થાય? રિંગની જડત્વની ચાક માત્રા. જો હું રિંગની જડત્વની ચાક માત્રા લઉં તો I બરાબર સૂત્ર બને છે mr². એમ એટલે તો ઓલરેડી આપણને છે કંઈક 100 આપેલું છે, અને રિંગની ત્રિજ્યા લગભગ આપણને આપી છે 2 મીટર. કયોજી મને કેટલું થાય? 400 થશે ને? કિલોગ્રામ × મીટર સ્ક્વેર છે. હવે તમને ખબર છે કે અહીંયા તમારે છે કાર્ય ગણવાનું છે, બરાબર? કુલ કાર્ય કેટલું થાય? હવે જો સપાટી ઉપર અહીંયા 2 પ્રકારની ગતિ થાય છે. આ જે રિંગ અહીંયા ભ્રમણ કરે છે ને ગબડતી જાય છે, એટલે કે અહીંયા છે રિંગ એક તો અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે, અને પછી સીધા માર્ગે હાલે છે એટલે રેખીય ગતિ કરે છે. તો તમારે કાર્ય ગણવું હોય તો 2 પ્રકારની ગતિ તમને ખબર હોવી જોઈએ. કઈ 2 પ્રકારની ગતિ થઈ? એક તો ચાક ગતિ આવે, બીજી કઈ આવશે? રેખીય ગતિ આવશે. બરાબર છે? તો આપણને જડત્વની ચાક માત્રા મળી છે. સાથે સાથે જો આપણે અહીંયા છે આ 2 પ્રકારની ગતિ માટે જો હું અહીંયા છે મારે કોણીય વેગ પણ જોશે. V બરાબર શું થાય? ઓમેગા × R છે. તો ઓમેગા બરાબર શું થાય? V/R થાય. V આપણને છે કેટલું મળે છે? 20 સેન્ટીમીટર પર સેકન્ડ, એટલે કે 20 × 10⁻². ઓમેગા બરાબર અહીંયા આવશે 10 × 10⁻² આવશે, બબે ઉડી જાય. ઓમેગા બરાબર આવશે 0.1 રેડિયન પ્રતિ સેકન્ડ. આ પણ આપણે યાદ રાખવું પડશે. ચાલો હવે તમને દાખલો ગણવામાં છે એકદમ સરળતા થઈ જશે. અહીંયા લઈએ કે ચાક ગતિ ઉર્જા, બરાબર આપણે અહીં કઈ ગતિ લેવાની? રેખીય ગતિ, અને પ્લસ શું લેવાનું છે આપણે?
ચાક ગતિ એટલે કોણીય ગતિ. હવે રેખીય ગતિનું સૂત્ર શું થાય? 1/2 mv². ચાક ગતિનું સૂત્ર થાય 1/2 I ω². બધી જ કિંમત છે તમારી આગળ, મૂકો કિંમત અને આપી દો સાદુરૂપ. આ સાદુરૂપ તમે છે હોમવર્કમાં પણ આપી શકો, પણ છતાં અત્યારે આપણે અપાવી દઈએ છીએ. બરાબર. તો જો અહીંયા આપણે કિંમત મૂકીએ, બરાબર, તો કંઈક કિંમત આપણને આવી મળશે 1/2. એમ એટલે કેટલા છે? 100. વી એટલે કેટલા છે? વી એટલે 400 મળ્યું છે ને? કેટલું મળ્યું છે? હા, 20 × 10⁻². તો અહીંયા આવશે 20 × 10⁻², પણ એનો શું આવશે? સ્ક્વેર વત્તા, યાદ રાખજો, 1/2 I. I એટલે કેટલું મળ્યું છે આપણને? તો કે I પણ મળ્યું છે આપણને 400 મળ્યું છે. તો I બરાબર અહીં મારે શું મૂકવાનું રહ્યું? 400. ઓમેગા એટલે શું મૂકવાનું રહ્યું? 0.1/2. ચાલો, આ સાદુરૂપ તમે હોમવર્કમાં આપી દેજો એટલે તમને કુલ ગતિ ઉર્જા કની, તો કે રિંગની, કેટલી મળશે? બેનો ગુણાકાર કરશો તો લગભગ 4 જૂલ મળશે. કેટલો મળશે? 4 જૂલ. જો આ તમને 4 જૂલ મળે, બરાબર. હવે 4 જૂલ ઉર્જાથી તમે એમનું વિચારી શકો કે 4 જૂલ ઉર્જાથી આ રિંગ ગતિ કરે છે ટોટલ 4 જૂલ. હવે તમારે રોકવી હોય તો બહારથી કેટલું કાર્ય કરવું પડે? તો કે 4 જૂલ જેટલું જ, પણ વિરુદ્ધ દિશામાં. માટે તેને રોકવા વિરુદ્ધ દિશામાં 4 જૂલ ઉર્જા ખર્ચવી પડે, અથવા તો ઉર્જાની જરૂર પડે. તો આ રીતે છે આપણે આ દાખલા ગણી શકીએ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઘણી વખત પ્રશ્ન કેવા હોય કે કેટલી ઉર્જાની જરૂર પડે? નીચે ઓપ્શનમાં 2 આપ્યા હોય, +4 આપ્યું ને -4 આપ્યું હોય. જો તમને એમ પૂછ્યું હોય કે રિંગ કેટલી ઉર્જાથી ગતિ કરશે, તો 4 જૂલ આવે. હવે એને રોકવાનું કીધું હોય, બરાબર, ઊભી રાખવા માટે કીધું હોય, તો એની વિરુદ્ધ દિશામાં હોય એટલે તો જવાબમાં તમારે 4ની જગ્યાએ -4 લખવું પડે. એટલું કાર્ય કરવું પડે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે પૂર્ણાંતિ તરફ જઈ રહ્યા છીએ, 7.20 દાખલો છે. જોઈએ 7.20 શું કહે છે. બરાબર છે. 7.20 દાખલાની જો વાત કરીએ તો કે ઓક્સિજન અણુનું દ્રવ્યમાન 5.30 × 10⁻26 કિલોગ્રામ છે. એટલે આને આપણે એમ કહેશું. આપણને છે આ જે વસ્તુ આપી છે એને આપણે શું જેના વડે દર્શાવીએ? એમ વડે. તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના 2 અણુઓને જોડતી રેખાને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, એટલે આને આપણે I વડે દર્શાવીએ. ધારો કે કોઈ એક ગેસમાં આવા અણુઓની સરેરાશ ઝડપ, એટલે કે આપણે V આપેલું છે, તો તેની પ્રારંભિક ગતિ ઉર્જા અને સ્થાનાંતરની ગતિ ઉર્જાથી 2/3 છે. હવે પ્રારંભિક ગતિ ઉર્જા એટલે કે હું એને K1 લઈ લઉં, અંતિમ ગતિ ઉર્જા એટલે કે 2/3 કીધી ને, બરાબર છે, કરતા છે 2/3 ગણી છે. ફરી વાત, પરિભ્રમણની ગતિ ઉર્જા, પરિભ્રમણની ગતિ ઉર્જા અને ચાક ગતિ ઉર્જા કહેશું આપણે આને. ચાક ગતિ ઉર્જા, બરાબર. તેના સ્થાનાંતરિત, સ્થાનાંતરિત એટલે રેખીય સ્થાનાંતર, રેખીય સ્થાનાંતર યાદ રાખજો. રેખીય સ્થાનાંતર કરતા કેટલી છે? તો કે ભાઈ 2.3 ગણી છે. એટલે K1 નું આવે, પણ અહીં શું આવશે ખબર? 1/2 mv² આવે. અને અહીંયા શું આવે? 1/2 I ω². પરિભ્રમણ એટલે ચાક ગતિ થઈ, અને છે સ્થાનાંતરની ગતિ ઉર્જા એટલે કે 1/2 mv² કરતા 2.3 ગણી છે. એટલે બે સરખા છે. તો અણુની સરેરાશ કોણીય ઝડપ કેટલી હોય? ઓમેગા શોધવાનું છે. ચાલો હું તમને કહી દઉં કે પરિભ્રમણની ગતિ ઉર્જા, પરિભ્રમણની ગતિ ઉર્જા 2/3 આપેલું છે ને. સ્થાનાંતરની ગતિ ઉર્જા આવું કંઈક છે. પરિભ્રમણની ગતિ ઉર્જા 1/2 I ω², 2/3 અહીંયા આવશે 1/2 mv². ચાલો કઈ ઉડતું છે એવું લાગે છે?
1/2 કેન્સલ થઈ જશે ને, તો અહીંયા આવશે I ઓમેગા સ્ક્વેર, પછી શું આવે 2/3 mv સ્ક્વેર, 2/3 mv સ્ક્વેર. ઓમેગા ગોતવાનું છે ને, તો ઓમેગા સ્ક્વેર બરાબર આવશે 2/3 m v સ્ક્વેર છેદમાં શું આવશે I. તો ઓમેગા બરાબર છે અંડર રૂટમાં 2/3 mv સ્ક્વેર બાય I. મૂકો કિંમત, ચાલો અહીંયા આવશે 2/3 દળ m કે જે આપણને આપ્યું છે 5.30 ગુણ્યા 10⁻²⁰. બરાબર, યાદ રાખીએ એનો સ્ક્વેર છે. ના, સ્ક્વેર નથી, આમાં દળનો સ્ક્વેર નથી. જો દળનો સ્ક્વેર ન હોય બરાબર, તો કોનો સ્ક્વેર આપેલો છે એની વાત કરીએ. વી આપેલું છે, વીનો સ્ક્વેર આપ્યો છે, તેનો વી આપેલી છે 500 મીટર પર સેકન્ડ, એટલે 500નો સ્ક્વેર આવશે. છેદમાં I એટલે શું છે, તો કે જડત્વની ચાક માત્રા કેટલી આવશે 1.94 ઇન્ટુ 10⁻², કેટલા લેશું આપણે -46. ચાલો ગણતરી કરશો તો ઓમેગા બરાબર છે, બધું જ સાદુરૂપ આપી દેવાનું. તો આ સાદુરૂપ લગભગ તમને છે આટલું મળવું જોઈએ. જો યાદ રાખો, આપણે અત્યારે ઓનલાઈન ભણીએ છીએ એટલે સાદુરૂપ હું આપતો ડાયરેક્ટ લખું છું. જો તમે મારી સામે બેઠા હોત બરાબર, તો આ સાદુરૂપ તમારે જાતે આપવું પડે, એટલે ઘરે જ્યારે પ્રેક્ટિસ કરો ત્યારે આ બધા પ્રકારના સાદુરૂપ તમે આપતા જાજો.